ફની ડાન્સ થશે 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 પણ એક મારી રિક્વેસ્ટ છે, મારી એક રિક્વેસ્ટ છે. જો આવી રીતે તો હું નહીં જ કરાવો તો બોલાઈશ જ નહીં. મારી એક રિક્વેસ્ટ છે, જેટલા પણ પરફોર્મન્સ થાય એમાં ભરપૂર તાલીઓ પાડવાની મજા કરવાની. ઓકે, જલ્દીથી તમારા માટે ફની ડાન્સનું આપણે ફરીથી લઈને પાછા આવીએ છીએ. હવે એક પરફોર્મન્સ થવાનું છે. યસ ભાઈ સાહેબ, જે ડાન્સ છે સપનો મેં આય કે મેં નિકલા ગड्डी લેકે. ગુજરાતી માધ્યમના 6 સ્ટેન્ડર્ડના બચ્ચાઓ આપણી સમક્ષ છે. એ લોકોને અત્યારે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગુ છું. અને સાથે સાથે હું એક વાત તમને લોકોને કહેવા માંગીશ કે આ સાંજને આપણે સરપ્રાઈઝ શું વસ્તુ હતી? સરપ્રાઈઝ વસ્તુ શું હતી? તો એ શો પરફોર્મ કરું હું. ઓકે, તો દિનેશ સરને અત્યારે હું સ્ટેજ માટે ઇન્વાઇટ કરીશ, માઇક એમને અર્પણ કરીશ અને 5 મિનિટનો બ્રેક હું તમારી જોડેથી લઈશ અને 5 મિનિટ્સ પછી હું પાછો આવી રહ્યો છું તમારી જોડે. યસ, આ જ રીતે જલસા કરતા રહીએ. જુંગી જીનિશાને ત્યાં બોલાવવા માંગે છે. જુંગી જીનિશા જ્યાં પણ હોય એ ત્યાં હાજર થઈ જાય જલ્દીથી. દિનેશ સર સ્ટેજ ઉપર આવી ગયા છે. દિનેશ સરને હું સ્ટેજ આપી રહ્યો છું અત્યારે. દિનેશ સર મજા કરાવશે તમને, હે ને? કરાવશું જ ને. હું નામ એટલે જ જુઠ્ઠું બોલ્યો કે તમને લોકોને યાદ છે કે નહીં. સર યાદ છો તમે? જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, થેન્ક યુ સર. ચલો પરફોર્મન્સ વાળા આવી જાય. રેડી? શરૂ. ओ गड्डी लेके मैं निकला, ओ गड्डी लेके और रास्ते पर ओ सड़क में एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया, ओ एक मोड़ आया, मैं उठे दिल छोड़ आया, रब जाने कब गुजरा अमृतसर, हो कब जाने लाहौर आया, माथ दिल छोड़ आया, एक मोड़ आया, माथ दिल छोड़ आया. उस मोड़ पे वो मुटियार मिली, हो उस मोड़ पे वो मुटियार मिली, जट अमला पागल हो गया, उसकी जुल्फों की छाँव में मैं बिस्तर डाल के सो गया, जब जागा ये भागा सब फाटक सब सिग्नल मैं तोड़ आया, दिल छोड़ आया, हो एक मोड़ आया, माथे दिल छोड़ आया.
એક્સિલન્ટ. વિરજ જેવું તો નહીં કરી શકું, પણ થોડો ટ્રાય કરીશ. આના પછી નેક્સ્ટ જે ડાન્સ છે, વિરજ હજી થોડી વાર માટે ડિસએપિયર્ડ છે. આપણે હમણાં એને યાદ નહીં કરીએ. એણે કીધું કે સાહેબ તમે જ હેન્ડલ કરો. સારું લ્યો, માન માઇક હાથમાં આવ્યું છે. તો નેક્સ્ટ સોંગ જે ડાન્સ છે, લાઇટ ઓફ. ઓહો, આ તો કંઈક પ્રકાશ વાળો ડાન્સ લાગશે એવું. ચાલો સ્ટુડન્ટ આવી જાય ડાન્સ માટે રેડી. અહીંથી તો ભાગવું ભારી થઈ પડે એવું લાગે છે. આ વિરાજ સર એટલે જ અહીં મૂકીને ગયા કે સાહેબ આને હવે તમે હેન્ડલ કરો. હવે આપણાથી તો કરવું બહુ અઘરું છે, પણ જોઈએ છે ભૂત નહીં વળગી જવું આપણે એનાથી ડબલ છે. નાઉ પ્લે. जब जोर जोर से अंगड़ाइयाँ लेती हूँ मैं जब जोर जोर से, वो आह की आवाज है आती हर रोर से। मैं तो चलूं इस कदर कि मच जाए गदर, होश वाले भी मदहोश आए नजर। मेरे फोटो को सीने से याद भी कौन से। बंगले के पीछे है ताला, घुसू कहाँ से मैं साला। लैला की खिड़की खुली है, खिड़की के नीचे है नाला। खिड़की पे कोई खड़ा है, लैला का टाका भिड़ा है। मजे उड़ाती है मेरी मोहब्बत की पूंछ मार के। ओ मेरी जान मेरे को मजनू बना कर, कहाँ चलती प्यार की पुंगी बजा कर। ओ मेरी जान मेरे को मजनू बना कर, कहाँ चलती प्यार की पुंगी बजा। A mí me gusta tu descendencia entera. ¿Por qué? Porque ella me da La mamá de 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 la
જોરદાર ઓય! Tan rica, si pega los dientes como abuelita. Mamaita que está tan rica, si pega los dientes como abuelita. એને થોડોક રેસ્ટ આપીએ વન્સ મોર. હજી બે વન્સ મોર પેન્ડિંગ પડ્યા જ છે આપણી પાસે. પાછો આ પાવડર લેવા જવું પડશે એ એક, એટલે તાત્કાલિક તો બધું કેમ ધૂળ ઉડાડીએ તો થાય. જો આવી જ રીતે ભૂતો લાગે ને તો આપણે તો મજા પડી જાય. આપણે રોજ રાતના ટેન્શન જ નહીં. પાર્ટી એમ થાય કે આજ થાકી ગયા તો કાલો બોલાવી લઈએ આ બધાને, ચાલો નાચી લઈએ. આવી મોજ થોડી આવે ક્યાંય. હવે વિરાજ સરને બહુ થોડું કન્ફ્યુઝન છે બોલાવું, પણ આપણે એને થોડુંક ટાઈમ આપીએ. કંઈ વાંધો નહીં, થાકી ગયા હશે ને, આપણા જેવી એનર્જી થોડી હોય. બરાબર, આપણે તો પોરબંદરનું પાણી છે, ડબડું તો ના જ હોય ને. મેડમને કદાચ ખોટું લાગે પણ સાચું તો કેવું જ પડશે. અમદાવાદ ભલે હોય પણ પોરબંદર વાળા ઢીલ તો ન જ આપે. ખેંચવામાં માહેર બધાય. બહુ સરસ મજાની એક વાત છે, એક શબ્દ છે. શાયરી તો ચાલ્યા રાખશે, આવશે આવશે વચ્ચે. લાગણી. લાગણી એટલે શું? ઇમોશન. બરાબર, ઇંગ્લિશના ટીચર એટલે થોડીક વાર ક્યાંક ઇંગ્લિશ શબ્દ બોલી દે તો સારું લાગે, એમ કે ઇમોશન. હા સર ઇંગ્લિશના છે, પણ ચાલો ઇંગ્લિશમાંથી આપણે ગુજરાતી ઉપર આવીએ. લાગણી એટલે શું? બહુ મસ્ત નાનકડો એવો શબ્દ છે, પણ જે લાગણી છે ને એ બધા સાથે જોડાયેલી છે. આપણે એકબીજા સાથે સંકળાયેલા છે ને તો આ શબ્દથી, આ ઇમોશનથી જોડાયેલા છે. લાગણી છે બહુ નાનકડો, 3 જ શબ્દનો, પણ એનું બહુ મહત્વ રહી છે. પારિવારિક હોય, આપણા મિત્રો હોય, શાળા વિદ્યાર્થી અને જે શિક્ષક વચ્ચે જે લાગણી હોય, બહુ જબરદસ્ત વસ્તુ છે. આપણે અમદાવાદથી આરજે વિરાજ અને એની ટીમ તમે જોવો જ છો, ટીમ મેમ્બર. બરાબર, તો એ આપણી વચ્ચે આવ્યા છે અમદાવાદથી એટલા કિલોમીટર ડિસ્ટન્સ લઈને. અમદાવાદની અંદર આ એક શો થયો હતો, બરાબર, જેનું નામ છે લાગણી. અમદાવાદમાં 3 વાર આ શો થયેલો છે. આપણે કોઈને ખબર નથી. જ્યારે શરૂઆતમાં આવ્યું ને કે આવું કંઈક છે લાગણી, એટલે અમે તો વિચારતા સ્ટાફ ને બધા કે લાગણી વરે આ કઈ પ્રકારની લાગણી હશે, કઈ અલગ હશે એનાથી. પણ એના માટે થોડુંક વિરજ જેવું તો ન જ થઈ શકું, પણ છતાંય હું તમારી પાસેથી આ શબ્દનો મિનિંગ જાણવા માંગુ છું. બરાબર, એના માટે આપણે સજેશન પણ આવી ગયું કે સર એના માટે તમારે નીચે જવું પડશે, તો ચાલો આપણે નીચે પણ જઈ આવીએ. બરાબર, એના જેવું તો ન જ કરી શકીએ પણ કદાચ માંગીએ. ચાલો પહેલા તો સ્ટાફ મેમ્બર, મારો ફેવરિટ સ્ટાફ. બરાબર, એના એટલે સંબંધ અને લાગણી તે હેઠળ મેડમ. ચાલો બરાબર ને રામદેવ સર? ઓકે, હા એ કેવું પડે વચ્ચે વચ્ચે વચ્ચે. ચાલો બીજા કોઈ સ્ટાફમાંથી લાગણી? રોશનીબેન, લાગણી વિશે કહેવાનું થઈ? ટાણું જ કાઢવાનું છો, કઈ મૂંઝાતા નહીં. ત્યાં સુધીમાં બધું જ ગોઠવાઈ જશે. થોડું થોડું તો મને પણ ઓલું શું કહેવાય અમદાવાદી આવડે છે. આવડું ઇંગ્લિશ બોલીને એવું થાય, પણ અમદાવાદી આપણે બોલી જાણીએ. આપણે નિશા મેડમને કહીએ, નિશા મેડમ તમે શું, લાગણીમાં અવાજ ન હોય મેમ, લાગણી વ્યક્ત કરવાની હોય છે. ચાલો સમજી જવાનું, પછી અવાજ ન હોય. વારે વાહ, જો આ લાગણી, એના માટે શબ્દ કહેવાનો ન હોય. બેસીસ ને તો શબ્દો ખૂટી જશે. કહેવા બેસીસ તો શબ્દો ખૂટી જશે. બસ મૌન ધારણ કર, લાગણી વહી પડશે. ખાલી બસ મૌન ધારણ કરી લ્યો ને, લાગણી વહી પડે. કહેવાની જરૂર નથી. તો હવે માઇક હું જરા મેમને આપું, એની રીતે કંઈક
ડિસ્ક્રિપ્ટિવલી કંઈક સમજાવશે તમારી એની ભાષામાં તમને. મને તો એનો આવડે. બરાબર, આપણે આરજે નથી, વિરજ નથી, પણ વિનેશ સર તો છું જ. હા, અંબે કિસી છે કમ નહીં, ભૂક્કા કાઢી નાખીએ. ચલો મેમ. હાય. આ લાગણી માટે દીપેન સર, થેન્ક યુ વેરી વેરી મચ. એન્ડ અમારી અને આરજે વિરજ અને એની ટીમને બોલાવવા માટે, લાગણીને પોરબંદર સુધી લાવવા માટે તમારો ખૂબ 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 આભાર. 3 શો અમદાવાદમાં કર્યા પછી આ ફોર્થ શો એન્ડ અમદાવાદની બહારનો પહેલો શો પોરબંદરમાં છોકરાઓ માટે કરાવવા માટે દીપેન સર તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી વેરી મચ. બોલાવી લઈએ આરજે વિરજને. પણ આરજે વિરજ આમ નહીં આવે, બોલાવવું પડશે. વિરજ 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 વિરજ. वैसा इश्क नहीं ये इश्क है रांझे वाला ये जप रहा है जपते सोते हीर नाम की माला મજામાં? कभी हुआ ना नहीं होगा Okay. इसके जैसा થેન્ક યુ સો મચ આ સ્વીટ ઇન્ટ્રોડક્શન માટે સર, એન્ડ થેન્ક યુ વેદાંશી. ઓકે, રેડી? જેનો વેટ હતો એના માટે રેડી? દરેક લાગણીઓના રંગમાં રંગાવવા માટે રેડી? શરૂ કરીએ શો? ઓકે ઓકે ઓકે, જસ્ટ ગિવ મી 2 minutes. Can we someone? Hello, 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 hello. Hi. Hello. Can we someone stage ઉપર આવી શકે છે 1 મિનિટ માટે? Can we? Yes, 1 જ મિનિટ સર. આ માઇક ચાલુ થાય એ પહેલા આપણે વાત શરૂ કરી દઈએ. કેટલા લોકોને લાગણીનો મતલબ ખબર છે? લાગણીનો મીનિંગ શું થાય? એનીવન? લાગણીનો મીનિંગ શું થાય તમારી લાઈફની અંદર? તમારા મમ્મી પપ્પા તમને જે પ્રેમ કરે છે એ શું છે? તમારા મમ્મી પપ્પાના મમ્મી પપ્પા એટલે તમારા દાદા દાદી તમારા મમ્મી પપ્પાને પ્રેમ કરે છે એ શું છે? અને તમે બધા આ ડીપીએસ સ્કૂલને પ્રેમ કરો છો એ શું છે? તમને બધાને દીપેન સર ગમે છે એ શું છે? તમને બધાને ડીપીએસ સ્કૂલના બધા જ ટીચર્સ સર ગમે છે એ શું છે? તમને પોરબંદર ગમે છે એ શું છે? તો પછી શરૂ કરીએ શો? ઓકે ઓકે, મારા માટે એક મસ્ત મજાનું માઇક સેટ થઈ જાય એટલે આપણે ચાલુ કરી દઈએ શો. એક સવાલ બીજો એક છે તમને. કેટલા લોકોને ખબર હતી કે આજે આ લાગણી શો છે? કેટલા લોકોને ખબર હતી? મેક સમ નોઇઝ, મેક સમ નોઇઝ. કેટલા લોકોને અહીંયા આયા પછી ખબર પડી કે આજે શો છે આ? ઓકે ઓકે ઓકે. સો આ પહેલી વાર પોરબંદરની અંદર થઈ રહ્યું છે. સો એકવાર મારી ટીમ મેમ્બર વેદાંશીએ તો દીપેન સરને કીધું, પણ ડીપીએસ સ્કૂલને થેન્ક યુ સો મચ છે કે સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમવાર, સૌ પહેલી વાર લાગણી શો લાવવા માટે, મારા ટીમને અહીંયા લાવવા માટે. લાસ્ટ ટાઈમ તો હું આવ્યો તો તમારી સમક્ષ, પણ આ શો નહોતો ત્યારે, અને આ શો લાવવા માટે દીપેનભાઈ માટે, ડીપીએસ સ્કૂલ માટે જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ. ઓકે ચલો ગાઈસ, સ્ટાર્ટ કરીએ શો. ઓકે, લાગણીનો મતલબ શું થાય? લાગણીનો મતલબ શું થાય એ સૌ પ્રથમવાર હું તમને અત્યારે સમજાવવા જઈ રહ્યો છું. શોની પહેલી પોએટ્રી, આ શોની પહેલી પોએટ્રી. કેન વી હેવ ધ મ્યુઝિક પ્લીઝ? લાગણી. કેટલું સારું હોત જો બધાની વાતમાં એક લાગણી હોત. મમ્મી જેટલો આપણને પ્રેમ કરે છે ને, મમ્મી જેટલો આપણને પ્રેમ કરે છે ને, એમાંથી 10મા ભાગનો એ પ્રેમ જો દુનિયા આપણને કરતી હોત. કેટલું સારું હોત જો પ્રેમની શરૂઆતમાં જ તું મને ક્યારેય છોડીને નહીં જાય ને યાર, આ વાક્ય બોલાતું જ ના હોત. કેટલું સારું હોત જો સ્કૂલ ગેટની બહાર પણ
આ ડીપીએસ સ્કૂલ, તમારી ડિવાઇન પબ્લિક સ્કૂલ જેવું જ માહોલ અહીંયા રહેતું હોત, કેટલું સારું હોત. અહીંયા જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે એ લોકો માટે કેટલું સારું હોત જો લાઈફની એ સેકન્ડ ઇનિંગ્સમાં છોકરાઓ આપણને ઘરનોમાંથી બહાર તો નહીં નીકાળી દે ને યાર. આ વિચાર 0.001% પણ ના આવતો હોત. કેટલું સારું હોત કે જો આપણને મળતા દરેક વ્યક્તિઓ બસ આપણા પોતાના હોત, અને જેટલા પણ લોકો આપણને નડે છે એ લોકો આપણી સાથે હોત, તો આ લાઈફ જીવવાની અલગ મજા હોત, કોઈ સજા ના હોત. કેટલું સારું હોત કે જો બધાની વાતમાં એક લાગણી હોત. ઓકે, સો આ હતી લાગણી. મજા પડી ફર્સ્ટ પોએટ્રીની અંદર બધાને? ઓકે, સો જેવી પોએટ્રી પતશે આઈ વોન્ટ કે બધા એકવાર તાલીઓ પાડે તો મને ખબર પડે કે બધાને મજા પડી કે નહીં. ઓકે, લાગણીની શરૂઆત આપણી લાઈફની અંદર ક્યાંથી થતી હોય છે? આપણે જન્મીએ ત્યાંથી. તમારી બર્થડેટ તમને ખબર છે બધાને? બર્થડેટ ખબર તમને બધાને? તો આપણે જ્યારે જન્મ્યા ત્યારે સૌથી પહેલું વ્યક્તિ આપણી લાઈફની અંદર કોણ ઇન્ટ્રોડ્યુસ થયું? સૌથી પહેલું એવું કયું વ્યક્તિ હતી કે જે આપણી લાઈફમાં આપણને ઇન્ટ્રોડ્યુસ થયું ને એ શબ્દ આપણે બોલતા શીખ્યા? કોણ? યસ, આપણી પોતાની મમ્મી. એકવાર જોરદાર તાલીઓ થઈ જાય આપણી પોતાની મમ્મી માટે. સો લાઈફમાં જેવી રીતે આપણે આગળ વધતા હોઈએ છે, અહીંયા જેટલા પણ લોકોની મમ્મી છે, કેટલા લોકો મમ્મીની સાથે આવ્યા છે? કેટલા લોકોની મમ્મી અહીંયા આવી છે? મેક સમ નોઇઝ ગાઈસ. ઓકે, સો મમ્મી ઉપર એક વાત, તમારા મમ્મીને આ વાત તમે લોકો ડેડિકેટ કરી શકશો? એ આ શોની બીજી પોએટ્રી છે. આ પોએટ્રીનું નામ છે કે મમ્મી. મમ્મીને પ્રેમ કરો તમે લોકો? કેટલો કરો? આટલો કે આટલો બધો? બહુ જ બધો. દીપેન સરને કરો છો એનાથી વધારે ને? એનાથી વધારે નહીં. ઓકે, સો સેકન્ડ પોએટ્રીનું નામ છે એ મમ્મી. કે મમ્મી, હવે હું ઘણી વાર તારી વાત નથી માનતો. એ મમ્મી, હું ઘણી વાર તારી વાત નથી માનતો, પણ એનો મતલબ એ નથી કે તારા દિલની વાત હું નથી જાણતો. કેટલા લોકો અહીંયા મમ્મીની વાત માને છે? કેટલા લોકો માને છે મમ્મીની વાત? આ સાઈડ કોઈ નહીં માનતું? માને છે કે આઈ નો ઘણી વાર હું બહારનું ખાવાનું જોઈને ઘરે જમવા નથી માંગતો. ઘણી વાર હું બહારનું ખાવાનું જોઈને ઘરે જમવા નથી માંગતો, પણ એનો મતલબ એ નથી કે હું તારા હાથની રસોઈની વેલ્યુ નથી જાણતો. કેટલા લોકો બહારથી ઓર્ડર કરવા માને છે? કેટલા લોકોના ઘરે એવું, હવે તો એવું થઈ ગયું હોય પોરબંદરમાં પણ કે સેટરડે સન્ડે હોય એટલે બહારથી ઓર્ડર કરી દેવાનું, બહારથી ખાઈ આવવાનું હોટલમાંથી, હે ને? બહારનું ખાવાનું કેટલાને ભાવે? કોઈ નથી. મમ્મીના હાથનું ખાવાનું કેટલા લોકોને ભાવે? બધાને? મેક સમ નોઇઝ. મમ્મીનું હાથનું ખાવાનું કેટલા લોકોને ભાવે? આહાહા, ક્યા બાત હે. સો આઈ નો કે હવે ઘણી વાર હું વગર કામે તારી ઉપર ગુસ્સો કરી નાખતો, ઘણી વાતો તારાથી છુપાવતો, પણ એનો મતલબ એ નથી કે હું તારા હાથમાંથી જવા માંગતો. આપણે ઘણીવાર આપણી મમ્મી ઉપર ગુસ્સો કરતા હોઈએ છે, હે ને? ઘણી બધી વાર કરીએ છીએ કે નથી કરતા? ઘણીવાર ગુસ્સો થઈ જાય આપણી મમ્મી ઉપર, તો એ ક્યારેય નહીં કરવાનો, હે ને? નહીં કરવાનો ને મમ્મી ઉપર ગુસ્સો ક્યારેય. કાલથી કરશો? ક્યારેય મમ્મી ઉપર ગુસ્સો નહીં કરવાનો. આઈ નો કે કોઈ ગમતી વ્યક્તિએ આપેલી ચોકલેટને હું ફ્રીઝમાં મૂકી રાખતો, પણ એનો મતલબ એ નથી કે મારી 10મી બર્થડે ઉપર આપેલી એ ચોકલેટને હું ફેવરિટ નથી માનતો. ડિયર મમ્મી, આઈ નો કે ઘણી વાર હું તારી વાત નથી માનતો, પણ એનો મતલબ એ નથી કે હું તારા હાથમાંથી જવા માંગતો. જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ તમારી પોતાની મમ્મી માટે. મમ્મીને કેટલા લોકોએ આઈ લવ યુ કીધું છે અત્યાર સુધી? કેટલા લોકોએ કીધું છે આઈ લવ યુ મમ્મીને? ઓકે, હું અહીંયા સ્ટેજ ઉપરથી બોલીશ આઈ લવ યુ, તમારે બોલવાનું મમ્મી. ઓકે, તમારામાં જેટલો અવાજ હોય ને એટલો પ્રેમ બતાવજો. આઈ લવ યુ, આઈ લવ યુ. ક્યા બાત હે, ક્યા બાત હે. વેલેન્ટાઇન્સ ને બધા ડેસ આપણે લોકો ઉજવતા હોઈએ છીએ, પણ આપણા ઓરિજિનલ વેલેન્ટાઇન્સ કોણ છે? આપણા
મમ્મી પપ્પા આપણી સ્કૂલ ને આપણને જે શિક્ષકો ભણાવે છે એ, હે ને? બરાબર ને? સો મમ્મી વિશે વાત કરી. હવે લાગણીમાં આગળ વધીએ તો મમ્મી પછી કોનું ઇન્ટ્રોડક્શન થાય લાઈફની અંદર? મમ્મી પછી કોનું થાય? મોટેથી કોણ? પપ્પાને કેટલા લોકોએ અત્યાર સુધી આઈ લવ યુ કીધું છે? એવું કેટલા લોકોએ કીધું છે? દીપેન સર, તમે તમારા પપ્પાને આઈ લવ યુ કીધું જ ક્યારેય નહીં? તો આજે દીપેન સર માઇક ઉપર એમના પપ્પાને આઈ લવ યુ કહેશે, હે ને? થઈ જાય કે નહીં? ઓકે, હું નીચે આવી રહ્યો છું, દીપેન સર જોડે આવી રહ્યો છું. દીપેન સર માઇકમાં એમના પપ્પાને અત્યારે આઈ લવ યુ કહેશે બધાની સામે. કહેંગે પપ્પા આઈ લવ યુ. જોરદાર તાલીઓ થઈ જાય, જોરદાર તાલીઓ થઈ જાય. સો હવે કેટલા લોકો પપ્પાની સાથે આવ્યા છે? પોતપોતાના પપ્પાની સાથે કેટલા લોકો આવ્યા છે? મેક સમ નોઇઝ, મેક સમ અવાજ આવતો રહેવો જોઈએ. ઓકે, સો પપ્પા માટે એક વાત લખી છે. પપ્પા માટે પોએટ્રી સાંભળવી છે? પપ્પા માટે કવિતા? ઓકે, સો પપ્પા માટે એવું લખ્યું છે કે વાત જાણે છે પણ એ કહેતા નથી, ને આપણા માટે કેટલુંય કરે છે પણ ક્યારેય જતાવતા નથી. એ પપ્પા છે. વાત જાણે છે પણ એ કહેતા નથી. જે આપણા માટે કરે છે ને એ ક્યારેય જતાવતા નથી. એ આપણા પપ્પા છે. સૌથી વધારે ગુસ્સો કરે છે આપણી ઉપર, સૌથી વધારે ગુસ્સો કરે છે આપણી ઉપર, પણ કશું જ કીધા વગર એ મોં ઉપર ક્યારેય ટેન્શન લાવતા નથી. એ પપ્પા છે. ક્યારેક શબ્દો ઓછા પડી જાય છે એમના માટે લખવામાં, એમનો આભાર માનવામાં. એ આપણા પપ્પા છે. આજે હિંમત તો નથી એમને થેન્ક યુ કહેવાની, કારણ કે આપણા પોતાના પપ્પાએ આપણી લાઈફમાં આપણા માટે જેટલું પણ કર્યું છે એ બહુ વધારે છે. કેટલું છે? આપણા પપ્પાએ આપણા માટે જેટલું કર્યું છે એ કેટલું છે? આટલું કે આટલું? કેટલું? બધા લોકો હાથ દઈને મને બતાવશે કેટલું કર્યું છે. આટલું બધું. તો આજે મમ્મી પપ્પા બંને લોકોને ઘરે જઈને શું કહેશો? મોટેથી શું કહેશો? યસ, આઈ લવ યુ મમ્મી, આઈ લવ યુ પપ્પા. સો લાગણી આવી રીતે આપણી સમક્ષ જોડાયેલી છે. હવે સૌથી મુખ્ય વસ્તુ, આપણે અત્યારે ક્યાં બેઠા છે? આપણે લોકો અત્યારે સ્કૂલમાં બેઠા છે ને. આપણે લોકો અત્યારે સ્કૂલનું નામ શું? આપણે નાના હોઈએ ત્યારે મમ્મી આપણી લાઈફની અંદર આવે, પછી પપ્પાનું ઇન્ટ્રોડક્શન થાય, ને પછી ક્યાં આવીએ આપણે? પછી આપણું એડમિશન ક્યાં થાય? સ્કૂલની અંદર આપણું એડમિશન થાય. તો ત્રીજી લાગણી શેની સાથે જોડાયેલી હોય? આપણી પોતાની સ્કૂલ સાથે. અને સ્કૂલની અંદર આપણને કોણ મળે? સ્કૂલની અંદર કોણ મળે? ટીચર કરતા પણ પહેલા કોણ મળે? કોણ મળે? તમે પોતાના ફ્રેન્ડ સાથે આવ્યા છો અત્યારે? ઓકે, તો સ્કૂલ ઉપર એક મસ્ત મજાની વાત સાંભળશો. ઓકે, પહેલા તો પોતાની સ્કૂલ માટે અને સ્કૂલ વિશે આ લાગણી છે એના માટે જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ. સો સ્કૂલમાં આપણે જ્યારે આવીએ ત્યારે સ્કૂલ લાઈફની અંદર આપણે આમ જીવનની અંદર આપણને દોસ્ત મળી જતો હોય છે કે સ્કૂલના ફ્રેન્ડની વાત કંઈક અલગ છે. અત્યારે જેટલા પણ મોટા લોકો આવ્યા છે, જેટલા પણ પેરેન્ટ્સ આવ્યા છે, એ લોકોને પણ કહેવા માંગીશ કે સ્કૂલ ફ્રેન્ડ્સની વાત કંઈક અલગ છે યાર. સ્કૂલની શરૂઆતની પ્રાર્થનાથી લઈને છેલ્લે વાગતા એ બેલ સુધીની વાત કંઈક અલગ છે. ચિઠ્ઠીઓ પાસ કરવી, ચાલુ ક્લાસે નાસ્તો ખાવો, સર ટીચરના નામ પાડવા. કેટલા લોકોએ સર ને ટીચરના નામ પાડેલા છે? મેક સમ નોઇઝ. જોજો હા, તમારા ટીચર્સ બધા અહીંયા જ બેઠા છે, પછી તમને લેશે, પછી કહેશે કે કાલ તો બોલતા હતા બહુ. કે ચિઠ્ઠીઓ પાસ કરવી, ચાલુ ક્લાસે નાસ્તો ખાવો. કેટલા લોકો ચાલુ ક્લાસે નાસ્તો ખાધેલો છે પોતાની લાઈફમાં? કેટલા લોકોએ?
પાછળ પણ જેટલા લોકો બેઠા છે એ લોકોને પૂછવા માંગીશ કેટલા લોકોએ ચાલુ ક્લાસે નાસ્તો ખાધેલો છે? મેક સમ નોઇઝ. ઓહો, પેન ફાઇટર રમેલી છે કોઈએ? પેન ફાઇટર. સ્કૂલ પતે ને બહાર નીકળીને સાયકલ ઉપર આમ રેસ લગાવીને ઘરે જવાની મજા કંઈક અલગ હતી. છેલ્લા દિવસે સ્કૂલના દિવસે એક પ્રોમિસ અપાવી હતી કે ભાઈ સ્કૂલની બહાર નીકળ્યા પછી આપણે આમ જ રહીશું, આ દોસ્તી હંમેશા આમ જ રહેશે. પણ ખબર નહીં એ દોસ્તી સ્કૂલ ગેટની બહાર જઈને ક્યાં ગુમ થઈ ગઈ. બધા પોતપોતાની લાઈફમાં બિઝી થઈ ગયા. અત્યારે તો સોશિયલ મીડિયા આવ્યું એટલે ધીરે ધીરે આપણે કનેક્ટેડ રહીએ છીએ, પણ ઘણીવાર એવું થાય છે કે આપણા પોતાના સ્કૂલના દોસ્તો આપણાથી છૂટા પડી જતા હોય છે, હે ને? તો અત્યારે તમારી લાઈફમાં જે તમારા સ્કૂલના દોસ્તો છે એમને શું કહેવાનું? સ્કૂલના દોસ્તોને હંમેશા માટે સાચવી રાખવાના, કારણ કે સ્કૂલની અંદર આ તમારી ડીપીએસ સ્કૂલની અંદર જે દોસ્તી થશે ને એ લાઈફ ટાઈમ ચાલશે. તો તમારા જે પણ દોસ્તો છે એમને હંમેશા લાઈફની અંદર સાચવી રાખજો. ઇવન છોકરાઓ જ નહીં, જેટલા પણ મેમ અહીંયા બેઠા છે, જેટલા પણ સર છે, અંદર સ્ટાફમાં પણ જે દોસ્તી થઈ હોય, જે વાત થઈ હોય એ સાચવી રાખવાની, કારણ કે એ હંમેશા આપણને લાઈફ ટાઈમ માટે કામ લાગે છે. ઓકે, તો પોતપોતાની સ્કૂલ માટે જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. મજા પડી સ્કૂલ લાઈફની આ વસ્તુ ઉપર? પડી કે નહીં? હે ને? હવે ઘણીવાર એવું થતું હોય છે કે આ લાગણી આપણે વ્યક્ત કરતા હોઈએ છીએ. કેટલા લોકોની લાગણી એવી છે કે હોમવર્ક કર્યા વગર જ સ્કૂલે આવવા? કેટલા બચ્ચાઓ એવા છે કે હોમવર્ક કર્યા વગર જ સ્કૂલે આવે છે? કેટલા લોકો એવા છે ટોટલ? તમે. અને કયા ટીચર એવા છે અને કયા સર એવા છે કે જે તમને છોડી દે, તમને જવા દે કે હારું ચાલુ છે? કોણ? ઓહો ભાઈ, અઘરું કહેવાય આ તો. હા. તો સ્કૂલની અંદર જ્યારે જ આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણને હોમવર્કથી લઈને સ્કૂલના એન્યુઅલ ફંક્શનથી લઈને આજે વાર્ષિક મહોત્સવ છે એ બધું આપણને હંમેશા માટે યાદ રહેશે. આ વાર્ષિક મહોત્સવ યાદ રહેશે કે નહીં રહે બધાને? મજા કરી કે ના કરી? હજુ આગળ પણ આપણે લોકો મજા કરવાના છે. દીપેન સરે મને કીધું હતું કે અહીંયા હોસ્ટેલ પણ છે એક. કેટલા લોકો હોસ્ટેલમાં રહેશે અહીંયા? ઘણા બધા લોકો અહીંયા હોસ્ટેલમાં પણ રહેશે, હે ને? હોસ્ટેલ લાઈફ જેમ મીઠાઈની ઉપર ચાંદીનો વરખ, કે જેમ મીઠાઈની ઉપર ચાંદીનો વરખ, જેમ થિયેટરમાં સીટી માર મોમેન્ટ, જેમ પાણીમાં વરિયાળીનો ટેસ્ટ, એમ જ ઘણાની લાઈફમાં હોસ્ટેલ લાઈફના અમુક વર્ષો. સાલું પહેલા જ દિવસે વિશ્વાસ ના થાય કે કેટલા દૂરથી આવ્યા છે આપણે. સવારે આંખ ઉઘડે ને ત્યારે એક જ ફીલ આવે કે દુનિયાના કયા છેડે આવી ગયા આપણે. પછી વાનર સેના આપણી સામે આવે. તમારા દોસ્તો કેવા છે તમારા માટે? કેવા છે? વાનર સેના આપણી સામે આવે. પછી ધીરે ધીરે એમની સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ અને યુઝ ટુ થઈ જઈએ. પછી હોસ્ટેલમાં એવું લાગે કે આ પોતાની અલગ લાઈફ છે અને આપણે જ છે. સ્કૂલ લાઈફની અંદર કેટલા લોકો કાંડ કરે, કેટલા લોકોએ કાંડ કરેલા છે અલગ અલગ રીતના, હે ને? કરેલા છે ને? હું દરેક ટીચરને સરને કહીશ કે આજે જેટલા પણ બચ્ચાઓ હાથ ઊંચો કરી રહ્યા છે ને એ લોકોને પ્લીઝ કાલે જવા દેજો, માફ કરજો એ બધાને, કારણ કે હું પૂછી રહ્યો છું અત્યારે. એટલે જે ફ્રેન્ડ્સ આપણને મળે ને હોસ્ટેલ લાઈફની અંદર ત્યારે આપણને એવું લાગે કે આને તો યાર આપણે વર્ષોથી ઓળખીએ છીએ. આખી હોસ્ટેલ લાઈફ એના વગર તો આપણને ચાલશે જ નહીં. તો લાઈફમાં જે લોકોએ પોતાની હોસ્ટેલ લાઈફ જીવેલી છે એ દરેક લોકોને અત્યારે કહેવા માંગીશ કે હોસ્ટેલ લાઈફની લાગણી પણ પોતાની લાઈફમાં અલગ હોય છે. ઓકે, જોરદાર તાળીઓ થઈ જાય પોતાની વાનર સેના માટે, જેટલા પણ લોકોના દોસ્તો છે. પછી એના પછી આપણે ધીરે ધીરે મોટા થઈએ તો સ્કૂલ લાઈફમાં બીજી કઈ વસ્તુઓ આવે? સ્કૂલમાં તો આપણે એડમિશન લઈ લીધું, એના પછી સ્કૂલમાં શું થાય? આપણા ટીચર આવે. શું આવે? ટીચર આવે કે ના આવે? તો તમારા ગમતા ટીચર ઉપર પોએટ્રી સાંભળશો તમે? સાંભળશો કે નહીં? ઓકે, તો સ્કૂલની અંદર હંમેશા એક શિક્ષક એવા હોય છે. સ્કૂલ લાઈફની અંદર હંમેશા એક શિક્ષક એવા હોય છે
કે જે લાઈફમાં સ્કૂલમાં તો ખરા જ પણ સ્કૂલ લાઈફની પછી પણ આપણી સાથે હોય છે, કે જેમની ઘણી બધી વાતો આપણને હંમેશા માટે યાદ રહી જતી હોય છે, કે જેમની લાગણી, કે જેમણે આપણને ક્લાસમાં માર્યું હોય, 2-3 આમ ધબ્બા મારીને શીખવાડ્યું હોય, એ વસ્તુ આપણને હંમેશા માટે લાઈફ ટાઈમ યાદ રહી જાય. હે ને? રહી જાય કે ના રહી જાય? કયા ટીચર એવા છે કે જેમને એમ થોડું મારે આમ અને શીખવાડે પ્રેમથી? કયા ટીચર એવા છે? તો દરેક ટીચર પોતપોતાની લાઈફમાં એવા હોય છે. અહીંયા જેટલા પણ ટીચર્સ છે એ લોકો માટે સૌથી પહેલા તાલીઓ થઈ જાય કે તમારા જેટલા પણ ટીચર છે એ તમને અત્યારે તો યાદ રહેશે જ, પણ લાઈફમાં તમે જ્યારે આગળ વધશો ત્યારે ટીચરની એકાદ લાઈન તો એવી હશે જ કે જે હંમેશા તમને યાદ રહેશે. અને લાઈફની કોઈ પણ મુમેન્ટની અંદર અત્યારે એ વસ્તુ ખબર નહીં પડે, પણ જ્યારે જોબ પર આવશો, જ્યારે સ્કૂલ લાઈફ તમારી પતી જશે, જ્યારે આ સ્કૂલમાંથી બહાર નીકળવાનો વારો આવશે, ત્યારે એ ટીચર તમને હંમેશા માટે યાદ આવશે કે યાર આ ટીચર હતા આપણી સ્કૂલની અંદર, કે જે હંમેશા આપણને અલગ રીતે સપોર્ટ કરતા હતા, અલગ રીતે આપણને આગળ વધારવા માટે પ્રયત્નો કરતા હતા. જેવી રીતે DPS સ્કૂલ તમારા માટે પ્રયત્નો કરે છે. જેટલા પણ શિક્ષક છે, જેટલા પણ ટીચર્સ છે, બધા માટે જોરદાર તાલીઓ થઈ જાય, કારણ કે એ લોકો તમને જે શીખવાડે છે, કદાચ એમની રીત અલગ હોઈ શકે, પણ એમની શીખવાડવાની પદ્ધતિ અને એમની નિયત હંમેશા માટે એક જ હોય છે. હે ને? હોય છે કે નથી હોતી? ટીચર્સ તમારા માટે જોરદાર તાલીઓ તમે ખુદ પાડી લો યાર, અદ્ભુત કામ કરો છો તમે. સો ધીરે ધીરે પછી આપણે મોટા થઈએ પછી સ્કૂલની અંદર શું આવે? શું આવે? એક્ઝામ આવે ને, પરીક્ષા આવે કે ના આવે? પરીક્ષામાં કેટલા લોકોની ફાટે, આમ બીક લાગે પરીક્ષા આપતા? મેક સમ નોઇઝ. કેટલા લોકોની બીક લાગે પરીક્ષામાં? આમ પરીક્ષામાં છે ને હંમેશા કેટલા લોકો ચોરી કરતા પકડાયા છે અત્યારે સ્કૂલની અંદર, એક્ઝામની અંદર? ઓહો, પાછળથી કોઈએ બૂમ પાડી, પાછળથી કોઈ પકડાયું છે, સામે નહીં આવવા માંગતા. તો લાઈફની અંદર જ્યારે પરીક્ષા આવે તો એ પરીક્ષા ઉપર એક વાત છે કે પરીક્ષા હંમેશા સ્કૂલ લાઈફની અંદર થતી હોય છે, કે પરીક્ષા હંમેશા સ્કૂલ લાઈફની અંદર થતી હોય છે, અને પરીક્ષા આપણને લાઈફ ટાઈમ માટે યાદ રહી જતી હોય છે. કારણ કે એ પરીક્ષા એવી હોય છે કે જે આપણને ત્યારે તો ચોપડિયું જ્ઞાન આપી જાય છે, પણ સાથે સાથે આપણને જીવન જીવવાની ઘણી બધી વસ્તુઓ શીખવાડી જાય છે. સ્કૂલ લાઈફની અંદર જે એક્ઝામ આપણે આપીએ છીએ, સ્કૂલ લાઈફની અંદર જે આપણે ડરતા હોઈએ છીએ, જે સરથી, જે એક્ઝામથી, એ એક્ઝામ સ્કૂલ લાઈફની બહાર નીકળીએ ને ત્યારે બહુ એકદમ આમ એવું લાગવા માંડે કે આ લાઈફની એક્ઝામ કરતાં સ્કૂલની એક્ઝામ વધારે સારી હતી. કે સ્કૂલમાં જે ટીચર આપણને બોલતા હતા, સ્કૂલમાં જે ટીચર આપણને ઠપકો આપતા હતા, એ અત્યારે દુનિયાથી સારો છે. કારણ કે દુનિયાની અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જે આપણને હંમેશા રોવડાવતી હોય છે, આપણને એકલતાપણું મહેસૂસ કરાવતી હોય છે. તો આ સ્કૂલની એક્ઝામની લાગણી આપણને હંમેશા ત્યારે યાદ આવતી હોય છે, અને આપણને સ્કૂલ લાઈફમાં એક ટીચર ને એક્ઝામ યાદ રહી જતા હોય છે કે એ બહુ સારું હતું, એ શિક્ષક બહુ સારા હતા, એ એક્ઝામ બહુ સારી હતી, કે ત્યારે આપણી એ પ્રમાણે એક્ઝામ ના લીધી હોત, એ પ્રમાણે આપણી પરીક્ષા ના લીધી હોત તો કદાચ આજે આટલે આપણા સક્ષમ ના બન્યા હોત. તમારા DPS સ્કૂલની અંદર જે આજે ટ્રોફી લાવી છે, જે વાત તમને થાય છે, આજે સ્ટુડન્ટ ઓફ ધ યર, ટીચર ઓફ ધ યર, જે લોકોને એવોર્ડ્સ મળવાના છે, એ બધા માટે એક જોરદાર તાલીઓ થઈ જાય. અને તમારી જે એક્ઝામ લેવાય છે એ એક્ઝામ લેવા પાછળ પણ ટીચરોની ઘણી મહેનત હોય છે. પેપર કાઢવું, પેપર તપાસવું, તમને માર્ક્સ આપવા. કેટલા લોકો ટોપર્સ છે અહીંયા? કેટલા લોકો ટોપર્સ છે પોતાની સ્કૂલની અંદર? મેક સમ નોઇઝ. ટોપર થવાનો ફાયદો શું? ટોપર રહેવાનો ફાયદો શું? માર્ક્સ વધારે આવે એ જ ને. કેટલા લોકો બેક બેન્ચર છે? છેલ્લે કેટલા લોકો બેસે છે? મેક સમ નોઇઝ. DPS સ્કૂલની અંદર સૌથી વધારે બેક બેન્ચર જ છે ગાઈસ. મેક સમ નોઇઝ બેક બેન્ચર્સ માટે. બેક બેન્ચર્સને એક સવાલ પૂછીશ અહીંયા અંદર આવીને. કેટલા લોકો બેક બેન્ચર છે? કોણ બેક બેન્ચર છે? છેલ્લી પાટલીએ બેસીને શું મજા આવે? શું મજા આવે છેલ્લી પાટલીએ બેસીને? છેલ્લી બાટલીએ બેસીને ઘણી બધી મજા આવે, ઘણા બધા કાંડ થાય. ઘણા બધા કાંડ કરાય. જેમ કે નાસ્તો કરવો, બોલપેનોના સોરા તોડવા, એકબીજાને મારવું, પીટવું.
બીજું કોણ બેક બેન્ચર છે અહીંયા? કોઈ બેક બેન્ચર હતું પોતાની લાઈફની અંદર? સર, બેક બેન્ચર રહીને શું ફાયદો? દુનિયાદારી શીખાય. બેક બેન્ચર રહીને દુનિયાદારી શીખાય. જોરદાર તાલીઓ ગાઈસ. બીજું કોણ છે બેક બેન્ચર અહીંયા? આ સાઈડ થી બેક બેન્ચર્સ કોણ હતું? એનીવન બેક બેન્ચર? બેક બેન્ચર રહીને શું ફાયદો? નીંદર કરવા થાય. નીંદર કરવા થાય. ઘણા લોકો પોતાની લાઈફની અંદર, સ્કૂલ લાઈફની અંદર બસ ઊંઘ્યા જ છે. કેટલા લોકો ઊંઘ્યા છે સ્કૂલ લાઈફની અંદર? છેલ્લી બેન્ચીસે. હવે મને કહો, કેટલા લોકો ટોપર છે? ટોપર્સ કેટલા છે? પહેલો નંબર કોનો આવે છે? પહેલો નંબર લાવવાનો ફાયદો શું? કાઈ નહીં. પહેલો નંબર લાવવાનો કાઈ નહીં ફાયદો. કેટલા લોકો પહેલી બેન્ચે બેસે છે? કેટલા લોકો? શું ફાયદો પહેલી બેન્ચે બેસવાનો? શરમાઈ ગઈ. કોણ છે ફર્સ્ટ બેન્ચર? કોણ છે? અહીંયા આવો, પેલું માઇક દબાવશે, અવાજ થશે. શું ફાયદો ફર્સ્ટ બેન્ચે બેસવાનો? શું ફાયદો? ફ્રેન્ડ સારે મજા આવે, વાતો કરીએ પહેલી બેન્ચે બેહીને. પણ પહેલી બેન્ચે બેસીને ટીચર્સ પહેલી અને ટોપર રહેવાનો ફાયદો શું? ટોપર તમે નથી? આ છે કે નહીં ટોપર? ટીચર્સ છે તો ટોપર રહેવાનો ફાયદો શું? તમને શું લાગે? તમારી બહેનપણી ટોપર છે તો શું ફાયદો? એક્ઝામમાં પૂછવા થાય. એક્ઝામમાં પૂછવા થાય. કેટલા લોકોએ પોતાનું પેપર ફોડ્યું છે? પેપર બતાવે લોકોને. પણ હું પોતે માનું છું, હું બેક બેન્ચર છું. હું પોતે એવું બિલીવ કરું છું કે સ્કૂલ લાઈફની અંદર, પેલા ભાઈએ જેમ કીધું કે બેક બેન્ચીસ ઉપર બેસીને, છેલ્લી પાટલીએ બેસીને આપણને જે શીખવા મળે છે એ આપણને ક્યાંય શીખવા નથી મળતું. છે કે નહીં એ વસ્તુ? હે ને? બેક બેન્ચર્સ મેક સમ નોઇઝ. સો બેઝિકલી છેલ્લી બેન્ચ ઉપર એક વાત લખી છે કે છેલ્લી બેન્ચે બેસવાનો એક અલગ ફાયદો છે. દુનિયાદારી શીખવાનો એક નવો જ વાયદો છે. બરાબર? દુનિયાદારી શીખવાનો એક નવો જ વાયદો છે. છેલ્લી પાટલી આપણને જેટલું શીખવાડે છે ને, એ કદાચ કોઈ આપણને કોઈ પુસ્તક પણ આપણને કદાચ ના શીખવાડી શકે. કારણ કે છેલ્લી બેન્ચે જેટલા ડબ્બા ખુલ્યા છે, જેટલી વાતો શેર થઈ છે, અને જેટલા ટીચર્સના નામ પડ્યા છે, અને જેટલા પણ આઈડિયા શેર થયા છે, અને નોટબુકની પાછળ અલગ અલગ સ્કેચ બન્યા છે, અલગ અલગ પેઇન્ટિંગ્સ થયા છે, એ બેક બેન્ચર્સ વગર તો ના જ થઈ શકે. કેટલા લોકોને ક્લાસમાંથી બહાર કાઢે સર? મસ્તી કરતા હોય અને ક્લાસમાંથી બહાર કાઢી મૂકે. કેટલા લોકો? મેક સમ નોઇઝ. ઓહો, જો તમારા સ્પોર્ટ્સના ટીચર જ છે, એ પોતે જ બેક બેન્ચર છે. એમને હું પૂછવા માંગીશ કે બેક બેન્ચીસનો ફાયદો શું? એ રીતે એડજસ્ટમેન્ટ કરી લેવાનું છેલ્લી બેન્ચે બેસીને. વાહ. હવે આમના આ આન્સર પછી મને ખબર પડી કે આ સ્પોર્ટ્સ ટીચર કેમ છે. સો ઘણી બધી વાર આવું થતું હોય છે. આપણે બેક બેન્ચીસ ઉપર બેસતા હોઈએ છીએ. લાઈફની અંદર ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળતી હોય છે. એવું જરૂરી નથી કે સ્કૂલ લાઈફની અંદર તમે ફર્સ્ટ બેન્ચે શીખ્યા હોવ, બેઠા હોવ તો તમારી લાઈફ એકદમ સોર્ટેડ થઈ જાય. છેલ્લી બેન્ચે બેસવાવાળા માણસ પણ લાઈફની અંદર ઘણી બધી ખતરનાક વસ્તુઓ કરી શકતા હોય છે. હે કે નહીં? એકવાર જોરદાર તાલીઓ બેક બેન્ચર્સ માટે, છેલ્લી બેન્ચીસે જેટલા પણ લોકો બેસે છે એમના માટે. ઓકે, એના પછી સ્કૂલ લાઈફની અંદર શું હોય? સ્કૂલ લાઈફની અંદર રિઝલ્ટ આવે ને. કેટલા લોકો ફેલ થયા છે અત્યારે પોતાની સ્કૂલ લાઈફની અંદર? કેટલી વાર? એનીવન? કેટલા લોકો ફેલ થયા છે? હું તો થયો તો એકવાર યાર. બધા લોકો પાસ થાય છે અહીંયા? બધા પાસ? દીપેન સર ફેલ થયા હતા? અહીંયા આવો, જલ્દી આવો, દોડતા આવો. બધાને વાત જાણવી છે કે દીપેન સર ક્યારે કઈ રીતે ફેલ થયા હતા? હે ને? તો હું તો એ માનું છું, મેં જે પ્રમાણે વાત કરી ને, કે જે લોકો બેક બેન્ચર્સ ઉપર બેસતા હોય છે, છેલ્લી પાટલીએ બેસતા હોય છે, એ લાઈફની અંદર બહુ સારી વસ્તુ કરી શકતા હોય છે. એનું મુખ્ય ઉદાહરણ આ જ છે. જોરદાર તાલીઓ થઈ જાય. હવે આ મોમેન્ટ ઉપર દીપેન સર પોતાની લાગણી શેર કરશે
કે કઈ રીતે ફેલ થયા હતા ને કેમ થયા હતા? ફેલ થવામાં તો કોઈ સીમા જ નથી. 9માં 2 વર્ષ કર્યા, 10માં 2 વર્ષ કર્યા, 20 વારમાં તો જો રામદેવ સર ભણાવતા પૂછી લેજો. ભણવામાં તો રોજ બાઠા જ ખાતા, બીજું કોઈ કર્યું જ નથી. દીપેન સર માટે જોરદાર તાળીઓ થઈ જાય. સૌથી મુખ્ય ઉદાહરણ કહેવાય કે જે માણસ આટલા ફેલ થયા છે અને લાસ્ટ બેન્ચે બેઠા છે, એમની પોતાની સ્કૂલ છે, આટલા સફળ વ્યક્તિ છે અત્યારે. અને હું બીજી વાર પોરબંદર આવ્યો, હું મારા દિલની વાત કહું છું કે પોરબંદરમાં કંઈ પણ અટકો, તમે કંઈ પણ વસ્તુ જોઈતી હોય, એક જ નામ ભાઈ દીપેન સર, એટલે તમારું કામ થઈ જાય કે ના થઈ જાય? તો પછી હવે લાઈફની અંદર આપણે ક્યાં હતા? કઈ વાત કરી આપણે લાસ્ટ? શેની? રિઝલ્ટ. તો રિઝલ્ટની વાત આપણે લોકોએ કરી. રિઝલ્ટ આવે પછી શું થાય? બોર્ડ્સ આવે સ્કૂલ લાઈફની અંદર, 10માનું બોર્ડ, 12માનું બોર્ડ, હે ને? કેટલા લોકો અત્યારે બોર્ડમાં છે આ વખતે? મેક સમ નોઇઝ. 10th બોર્ડમાં કેટલા લોકો છે? 12th બોર્ડમાં? ઓ બાપરે બાપ, બાપરે બાપ. તો યુ નો 12thમાં જેટલા પણ લોકો છે એ લોકો માટે એક વાત લખી છે કે જે લોકોને પોતાની સ્કૂલ લાઈફ બહુ જ વહાલી છે, એમના માટે આ વાત લખી છે કે યુ નો પહેલો દિવસ જ્યારે સ્કૂલની અંદર પહેલા દિવસે પગ મૂક્યો ત્યારે એવું લાગતું હતું કે યાર આમાંથી કોણ ફ્રેન્ડ્સ બનશે ને કોણ નહીં બને. પણ અત્યારે 1 ધોરણથી લઈને 12મા ધોરણ સુધી એટલા બધા ફ્રેન્ડ્સ બની ગયા, એટલી બધી વાતો શેર થઈ ગઈ ને એટલી બધી દોસ્તી શેર થઈ ગઈ કે હવે એક ફેમિલી જેવું લાગે છે. પોતાના સ્કૂલના એ દોસ્ત સાથે, પોતાના સ્કૂલના એક ક્લાસ સાથે હવે એક ફેમિલી જેવું લાગે છે. 12મા ધોરણમાં જેટલા પણ લોકો છે, જેટલા પણ લોકોએ બોર્ડ ફેસ કર્યું છે, સ્કૂલ લાઈફનું છેલ્લું વર્ષ બહુ જ બધા લોકોએ ફેસ કર્યું હશે પોતાની લાઈફની અંદર કે કોલેજ લાઈફ આવી હશે, કોલેજ લાઈફમાં આવા જલસા કરીશું, ફલાણું કરીશું, ઢીકણું કરીશું, પણ જ્યારે સ્કૂલમાંથી બહાર નીકળવાનો વારો આવે ને ત્યારે આંખમાંથી આંસુ તો પડી જ જતા હોય છે. આપણા એ ફેવરિટ ટીચર, આપણી ફેવરિટ યાદો, સ્કૂલનું એક કેમ્પસ આપણને હંમેશા માટે અહીંયા દિલથી યાદ રહેતું હોય છે. રહેતું હોય છે કે નથી રહેતું હતું? સ્કૂલ લાઈફની અંદર રહે છે કે નથી રહેતું હતું? તો એ હંમેશા માટે આપણને યાદ રહેતું હોય છે. આ સ્કૂલમાંથી આપણને એવું થઈ જાય કે આ ટાઈમ અહીંયા જ રહી જાય, ક્યારેય સ્કૂલમાંથી બહાર નથી નીકળવું. આ સ્કૂલ લાઈફમાં અત્યારે થૂંપલાઈસ થઈ જાય પેલી કે અત્યારે બસ અહીંયા ને અહીંયા જ ટાઈમ જાય. અને જ્યારે તમે DPS જેવી સ્કૂલની અંદર ભણતા હોવ ત્યારે મેક શ્યોર તમને કોલેજમાં જવાની ઈચ્છા ના થાય કે ભાઈ દીપેન સરને કહીએ કે અહીંયા કોલેજ પણ ખોલી દો તો અમે લોકો અહીંયા જ ભણીએ, અહીંયાથી બહાર ક્યાંય જઈએ જ નહીં. સો મેક શ્યોર. શું થયું? કોલેજવાળા છે અહીંયા, ક્યાં બાત હે. કોલેજવાળા માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય યાર. સો ઘણી બધી વાર આ વસ્તુ આપણે ફેસ કરતા હોઈએ છીએ. કેટલા લોકોને સ્કૂલ લાઈફનો છેલ્લો દિવસ યાદ છે? અહીંયા જેટલા પણ મોટા લોકો બેઠા છે એ લોકોને પણ પૂછવા માંગીશ કે છેલ્લો દિવસ તમારો કેવો રહ્યો હતો સ્કૂલ લાઈફનો? એ ક્લાસમાં ગયા હતા તમે 10-15 વર્ષ પછી તમે જાઓ જ્યારે ક્લાસની અંદર. કોલેજ લાઈફની અંદર જેટલા પણ લોકો છે એ લોકોને ઇન્વાઇટ કરવા માંગીશ, સ્ટેજ ઉપર આવી જાઓ, જલ્દીથી આવી જાઓ. જેટલા પણ લોકો અહીંયા કોલેજ કરી રહ્યા છે એ લોકોને ઇન્વાઇટ કરવા માંગીશ કે જલ્દીથી આવી જાઓ. જેટલા પણ લોકો કોલેજથી અહીંયા આવ્યા છે, જે 12th સ્ટેન્ડર્ડમાં અહીંયા હતા, લાસ્ટ ટાઈમ આઈ થિંક હું આવ્યો તો અહીંયા વાત થઈ હતી, ઘણી બધી વાતો પણ શેર થઈ હતી. જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાઓ, દોડતા. અને સાથે આ લાગણી આપણે અત્યારે વહાવી રહ્યા છે, આ બધાની સાથે આપણે તમારા ગમતા સરને પણ અત્યારે સ્ટેજની ઉપર ડિઝર્વ કરીએ છીએ. કોને ડિઝર્વ કરીએ છીએ આપણે સ્ટેજ ઉપર અત્યારે? દીપેન સર. કોને? દીપેન સર. દીપેન સરને એકવાર સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. જલ્દીથી સ્ટેજ ઉપર આવી જાઓ દીપેન સર. તમે લોકો કોલેજ લાઈફની અંદર આવ્યા તો સ્કૂલની કઈ વસ્તુ તમને હંમેશા માટે યાદ રહેશે? સ્કૂલના ફ્રેન્ડ, સ્કૂલનો નાસ્તો. સ્કૂલનો ફ્રેન્ડ, સ્કૂલના નાસ્તો. તમને કઈ વસ્તુ યાદ રહેશે? ફ્રેન્ડ્સ ને ટીચર્સ. ફ્રેન્ડ્સ ને ટીચર્સ. તમને? બધી જ વસ્તુ, આખી સ્કૂલ. આખી સ્કૂલ. તમને કઈ વસ્તુ યાદ રહેશે? સ્કૂલની બધી વાતો. સ્કૂલની બધી જ વાતો. તમને?
સ્કૂલમાં જે સમય વિતાવ્યો, જે ટીચર્સ છે, જે ફ્રેન્ડ્સ છે, એના જેવો સમય હવે સ્કૂલની બહાર ક્યાંય નથી. સ્કૂલની બહાર તમે ક્યારેય આવો સમય નથી વિતાવ્યો. અને દીપેન સરને એક વાત પૂછવા માંગીશ અત્યારે કે દીપેન સર આટલો બધો તમને અહીંયા પ્રેમ કરે છે, એનું રીઝન શું છે? કે બાળકો આટલો બધો પ્રેમ કઈ રીતે, કઈ એક વસ્તુ એવી છે દીપેન સરની અંદર કે જે બહુ જ ગમે તમને લોકોને, અને આ સ્કૂલની કઈ એક વસ્તુ એવી છે કે જે તમને બહુ જ વધારે ગમે છે? એનો સપોર્ટ છે, એનો સ્વભાવ છે, જે રીતે સ્ટુડન્ટને ક્યારેય સ્ટુડન્ટ તરીકે નથી રાખતા, જે પણ કામ હોય તે તરત કરી શકે અને સપોર્ટ ફૂલ છે, એનો સ્ટુડન્ટ પ્રત્યેનો પ્રેમ. જોરદાર તાળીઓ થઈ જાય આ બાળકો માટે કે હજુ પણ આ લોકોની લાગણી જ છે આ કે એ પોતાની સ્કૂલને ભૂલી નથી શક્યા. અને દીપેન સરને હું અત્યારે માઇક આપવા માંગીશ ને દીપેન સરની લાગણી પોતાની સ્કૂલ માટે શું છે, એક શબ્દની અંદર દીપેન સર કે. લાગણી તો એટલી જ છે કે જે મારી નાની બેબી છે 5 વર્ષની, મેં આ બધાને એટલો જ મેં પ્રેમ કર્યો છે, એનાથી એક ટકોય ઓછો નહોતો કર્યો અને કરીશ પણ નહીં જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી. જોરદાર તાળીઓ થઈ જાય. બધા રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ પોતાની જગ્યા અત્યારે ગ્રહણ કરી લે. અને આ છોકરાઓ પણ છે અત્યારે, અને મેક શ્યોર એ લોકો પણ સ્ટેજ ઉપર આવી જાઓ, જલ્દી સ્ટેજ ઉપર આવી જાઓ યાર, જલ્દી જલ્દી દોડતા દોડતા આવી જાઓ. શું સૌથી આ સ્કૂલની સૌથી એક વસ્તુ તમને કઈ વધારે ગમે છે? હું માઇકમાં નહીં એટલે એવી તો કઈ વસ્તુ છે કે માઇકમાં નહીં બોલાય? શું બોલો? ઓહો, તમે હતા, બોલો બોલો. હોય જ ને. વાહ ભાઈ, આ સ્કૂલની કઈ વસ્તુ એવી છે કે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે? એટલી મેમોરીઝ, હું ખાલી એક જ વાર યર ગયો પણ આટલી મેમોરીઝ મેં એકય સ્કૂલમાં નથી બનાવી. અને અહીંયા ફ્રેન્ડ્સ પણ એટલા, અને સૌથી વધારે દીપેન સર અને સ્કૂલનો સ્ટાફ એટલે બહુ લવલી. ક્યા બાત હે, ક્યા બાત હે. સર તમે કોઈ બોલવા માંગશો કે તમે પણ શરમાવ છો? બોલો. સ્કૂલની એક પણ વાત નથી કે જે અમને ગમી નથી. સ્કૂલની એક પણ વાત નથી કે જે અમને ગમી નથી. ક્યા બાત હે યાર. સર તમે? હું હજી પણ કોલેજમાં હોય ત્યાં સ્કૂલમાં આવતો રાખી. અહીં એકય લાગણી, બધી લાગણી એવી છે કે આપણી ગમે જ, અને એકય વસ્તુ એવી નથી કે ન ગમે. બધી મેડમ, સર, આ સ્ટાફ રૂમમાં કોક દીક આવા તો એવું ન લાગે કે સર કે મેડમ હે, નો મોટા ઘરમાંથી વડીલો એ ટાઈપના લાગે. અને દોસ્તારો આ બધા ચિલ્ડ્રન છે એ ભાઈ બહેન જેવા. ક્યા બાત હે. મને આજે પર્સનલી એવું લાગ્યું કે અમદાવાદ કરતાં પણ વધારે મને મજા અહીંયા પોરબંદરમાં આવી લાગણી શો પરફોર્મ કરવાની, જસ્ટ બીકોઝ આ સ્કૂલના બાળકો, દીપેન સર, જેટલો પણ સ્ટાફ છે, તમે લોકો અને જેટલા પણ લોકો અહીંયા છે, બધા માટે જોરદાર એકવાર તાલીઓ થઈ જાય યાર. અને એક જ સવાલ હું અત્યારે પૂછીશ કે આ લાગણી શો, જે પોએટ્રીઝ મેં તમારી સમક્ષ પરફોર્મ કરી, જે સ્કૂલની વાતો તમને લોકોને કીધી, એ મજા પડી કે ના પડી? કેટલી મજા પડી? બહુ જ વધારે મજા પડી. થેન્ક યુ સો મચ પોરબંદર. આ મારો શો હતો, નાનકડો શો મેં તમારી સમક્ષ અત્યારે પરફોર્મ કર્યો. બહુ જ બધા પરફોર્મન્સીસ હજુ બાકી છે. જોરદાર તાળીઓ થઈ જાય આપણા પોતાના માટે, દીપેન સર માટે, આ સ્કૂલ માટે, ડીપીએસ સ્કૂલ માટે. જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. પ્લીઝ એકવાર ઊભા થઈ જાઓ. મેક સમ નોઇઝ ગાઈસ. પ્લીઝ સ્ટેન્ડ અપ, પ્લીઝ સ્ટેન્ડ અપ, પ્લીઝ સ્ટેન્ડ અપ. બધા લોકો આવી જાય. એક ફોટો આપણે આમ લઈ લઈએ, બધા આમ આવી જાય. પાછળથી એક ફોટો આવી જાય. આમ આવી જાઓ, આમ આવી જાઓ. એક બધાની સાથે લઈ લઈએ. હું બોલીશ મેક સમ નોઇઝ, તમારે બતાવવાનું છે તમારામાં કેટલો દમ છે, બરાબર? હું પૂછીશ લાગણી શોમાં કેટલી મજા આવી, તમારે શું કહેવાનું? બહુ મજા આવી. ડન? ચલો. Okay, can we start? Start guys. Come. Okay. ડીપીએસ સ્કૂલમાં અને લાગણી શોની અંદર કેટલી મજા આવી? જોરદાર તાળીઓ થઈ જાય એકવાર, જોરદાર તાળીઓ થઈ જાય ગાઈસ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ગાઈસ, થેન્ક યુ સો મચ તમારા પ્રેમ માટે, આ લાગણી માટે અને આ સ્કૂલ માટે. જલ્દીથી બધા
સ્ટાર્ટ કરીએ પાછા. સોંગ સ્ટાર્ટ થઈ જાય. ઓકે ઓકે ઓકે. આઈ વિશ તમને લોકોને શોની અંદર મજા પડી હશે, હે ને? યાર એક વસ્તુ કે મેં અમદાવાદની અંતમાં ધોરણના ગુજરાતી સ્ટેન્ડર્ડના બચ્ચાઓને અત્યારે હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. જલ્દીથી બધા જ લોકો સ્ટેજ ઉપર આવી જાય, દોડતા દોડતા આવી જાય. દેશ મેરે તેરી શાન આ સોંગની ઉપર આ લોકો પરફોર્મન્સ આપવાના છે. જોરદાર તાલીઓ થઈ જાય. ભારત માતા કી. એક્સાઇટેડ બધા જ લોકો? મજા? ચાલો. ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा चल तेरा रहे माँ रंग बिरंगा ऊंचा आसमां से तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा જોરદાર તાલીઓ થઈ જાય ગાઈસ. જોરદાર તાલીઓ થઈ જાય. નેક્સ્ટ જેટલા પરફોર્મન્સીસ આવવાના છે એના માટે એક્સાઇટેડ? પેલું વન્સ મોર બી કરવાનું છે આપણે, હે ને? કરવાનું છે કે નહીં કરવાનું? ઓકે ઓકે ઓકે. સો આ એક પરફોર્મન્સ આપણે કરીએ એ પહેલાં મારે તમને એક વાત કહેવી છે. ધીરે ધીરે હું તમને બહુ બધી વાતો કહી રહ્યો છું. આજે લાગણી શો અમે લોકોએ પરફોર્મ કર્યો એની પાછળ હું એકલો નહોતો, મારી ટીમ પણ મારી સાથે આવી છે અમદાવાદથી. હું મારી આખી ટીમને અત્યારે સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરવા માંગીશ. પ્લીઝ વેલકમ વેદાંશી, પર્વ એન્ડ ભક્તિ. જોરદાર તાલીઓ થઈ જાય મારી પોતાની ટીમ માટે કે જે તમારી આગળ આ લાગણી શો લઈને આવ્યા અને તમને લોકોને મજા કરાવી. પ્લીઝ વેલકમ પર્વ, વેદાંશી એન્ડ ભક્તિ. ગાઈસ, આ લોકો મારી સાથે ના હોત તો કદાચ આ શો તમારી સુધી ના પહોંચી શક્યો હોત. તો દીપેન સર તો છે જ,
પણ આ 3 સૌથી મેઇન વ્યક્તિઓ છે કે જેમના લીધે અત્યારે હું સ્ટેજ ઉપર આવી શક્યો. પ્લીઝ એકવાર ગાઈસ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય આ ત્રણેય મારા ટીમ મેમ્બર્સ માટે. થેન્ક યુ સો મચ ગાઈસ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. આગળ આપણે ઇવેન્ટ હવે આગળ કરીએ છીએ. એ લોકોને ગાઈસ એક પિક્ચર લઈ લઈએ આપણે. કમ